આંકલાવ તાલુકાના ખડોલ ખાતે નવરાત્રી મહોત્સવનો રંગીન અને ઉમંગભર્યો કાર્યક્રમ યોજાયો। આ અવસરે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આંકલાવ પોલીસ મથકના ઇન્સ્પેક્ટરે ક્રાઇમ સંબંધિત જાગૃતિ બાબતે પ્રેરક ભાષણ આપ્યું હતું। તેમણે ખાસ કરીને યુવાનોને કાયદા નિયમોનું પાલન કરવા તથા સાયબર ક્રાઇમથી સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો। તે ઉપરાંત જાણીતી સિંગર નિકિતા રાઠોડ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની મનોહક ભરી રજૂઆતથી માહોલમાં રંગ ભરી દીધો હતો। ગીત સંગીત અને ગરબાની સાથે સમગ્ર ખડોલ ગામમાં ઉત્સવની છટા જોવા મળી હતી। રિપોર્ટર જયેશ વડતાલ, N24 ગુજરાતી ન્યૂઝ, વેડજ। આ બનાવ બને છે એને પાછળના બે ત્રણ કારણો હોય। એક તો ઘણી વખત ડર, લોભ અથવા લાલચ, આને કારણે સાયબર ક્રાઇમ રિલેટેડ અથવા આપણી કોઈ બેદરકારી અથવા તો ધ્યાન પર કોઈને કોઈ વસ્તુ આપી એને કારણે સાયબર ક્રાઇમના બનાવ બનતા હોય છે। તો જ્યારે તમે સાયબર ક્રાઇમનો ભોગ બનો છો તો સૌથી પહેલા 1920 નંબર, એક નંબર યાદ રાખવાનો છે, 1920 નંબર। આ નંબર પર ડાયલ કરી તમારી સાથે સાયબર ક્રાઇમ રિલેટેડ જે પણ ગુનો બન્યો હોય એની તાત્કાલિક માહિતી આપી દો તો તમારા પૈસા જે તે જગ્યાએ હોય ત્યાં હોલ્ડ થઈ જશે અને તમને પરત મળવાની 99% શક્યતા રહેશે। કારણ કે હવે ગુજરાત સરકાર પાસે ઘણા બધા એવા 4-5 લાખ સુધી પૈસા બ્લોક કરી શકે એવા ઉપલબ્ધ છે અને સરકાર દ્વારા 1920માં સાયબર ક્રાઇમમાં જો ફરિયાદ આપો તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે। તો તમામ સાયબર ક્રાઇમનો કોઈ પણ જાતનો તમારી આને બનાવ બને તો 1920 નંબર પર તાત્કાલિક ફોન કરી અને તમારી સાથે બધાની માહિતી આપી આવા ગુના બનતા અટકાવી અને તમારા પૈસાને બચાવી શકે। બીજું મારે ખાલી એટલું એમ કહેવું છે કે અહીંયા બહારથી અને લોકલ ગામના ઘણા બધા માણસો અને પબ્લિક અવર જવર રહે છે। આપણે હજી 1 કે 2 દિવસ નવરાત્રિના લેવાના બાકી છે તો તમામ પોતપોતાના ઘરેથી આવતા હોય છે। મોટા ભાગે અહીંયા નવરાત્રિના તહેવાર દરમિયાન તો આપણા ઘરના કોઈ હાજર ના હોય તો પાછળ કોઈ કિંમતી દાગીના વસ્તુ કે પૈસા સુરક્ષિત જગ્યાએ રાખીને આવવા। અહીંયા તમે વાહનો લઈને આવો છો તો વાહનો લોક કરીને રાખવા। અમે છેલ્લા 1-2 દિવસથી એવી રીતના પ્લાનિંગ કર્યું છે બહારના ભાગે જેટલા પણ માણસો નીકળે છે જેના આર્થિક ઉપયોગના નીકળશે કોઈ પણ તો અમે વેરીફાઈ કરશું અને વેરીફાઈ કર્યા પછી જો એ ગેરકાયદેસર અમને લાગે છે મોટરસાઇકલ તમારું નથી તો ડિટેલ પણ કરશું। તો મહેરબાની કરી અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જવાવાને પણ હું ચેતવણી આપવા માંગુ છું કે ભાઈ અહીંયા પોલીસની ઘણી બધી ટીમો છે। એવું નહીં સમજતા કે પોલીસ આ ડ્રેસમાં જે છે તો આપ બધી પ્રજાને પણ એટલી સૂચના છે કે તમે બહારથી મોટરસાઇકલ કે કોઈ પણ વાહન લઈને આવો તો સુરક્ષિત જગ્યાએ રાખો, લોક મારીને રાખો અને આપનો કિંમતી અને જે પણ ઘરે પાછળ સરસામાન હોય એ સુરક્ષિત જગ્યાએ રાખો। કોઈ પણ પોલીસની મદદની જરૂર પડે તો 112 નંબર નવેથી સરકારની ઉપલબ્ધ છે, એમાં આપ મદદ લઈ શકો છો। બાકી અહીંયા પોલીસ પણ ઉપલબ્ધ છે, અમે હંમેશા આપની સેવામાં ઉપલબ્ધ રહીશું। તો બસ આ સાથે મારી વાતને પૂરી કરશું અને આપણે બધા માનવ આશીર્વાદ આપણે બધાને મળે એવી પ્રાર્થના। થેન્ક યુ।